ગુજરાતમાં દારૂબંધી હોવાનો કાયદો છે, પણ આ કાયદો ફક્ત કાગળ ઉપર જ છે કેમ? એ સવાલ ફરી એકવાર ગરમાયો છે. ઘટનાની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલ સ્વચ્છતા એ જ સંકલ્પ અભિયાન દરમિયાન શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હાથમાં દારૂની એક ખાલી બોટલ આવી હોવાનો વિડીયો બહાર આવ્યો હતો. તેને લઈ આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ એએસએપી દ્વારા રાજકોટના કિશનપરા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યકર્તાઓએ ભાજપના શાસનમાં દારૂ રેલમછેલ છે એવા સ્લોગનના બેનરો સાથે નારેબાજી કરી અને સીધો આરોપ મૂક્યો છે ભાજપ શાસનમાં દારૂબંધી માત્ર દેખાડા માટે છે. હકીકત તો દારૂ સહેલાઈથી મળી રહે છે. આવો નજર કરીએ વિરોધના દ્રશ્યો પર. ગૃહમંત્રી पुलिस आगे करती है, पुलिस आगे करती है. जब तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. अरे बजो, अरे बजो, अरे बजो. राजीनामा पे, राजीनामा पे, राजीनामा पे. गृह मंत्री राजीनामा पे. ऋषिकेश पटेल. हाय हाय. गृह मंत्री. हाय हाय. गुजरात यूनिवर्सिटी. हाय हाय. एसएपी जिंदाबाद. एसएपी जिंदाबाद. भाजप. हाय हाय. जिंदाबाद जिंदाबाद. एसएपी जिंदाबाद. जिंदाबाद. मंत्री. हाय हाय. भाजप. हाय हाय. ऋषिकेश पटेल. हाय हाय. पुलिस आगे करती है, पुलिस को आगे करती है, पुलिस को आगे करती है. जब तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. अरे बजो, अरे बजो, अरे बजो. राजीनामा पे, राजीनामा पे, राजीनामा पे. गृह मंत्री राजीनामा पे. ऋषिकेश पटेल. हाय हाय. गृह मंत्री. हाय हाय. गुजरात यूनिवर्सिटी. हाय हाय. एसएपी जिंदाबाद. एसएपी जिंदाबाद. भाजप. हाय हाय. जिंदाबाद जिंदाबाद. एसएपी जिंदाबाद. जिंदाबाद. मंत्री. हाय हाय. भाजप. हाय हाय. ऋषिकेश पटेल. हाय हाय. વિરોધ દરમિયાન શિક્ષણ મંત્રી અને ગૃહમંત્રી રાજીનામાની પણ માંગણી કરવામાં આવી છે. પોલીસે ચક્કાજામ કરતી વખતે 17 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આ વિડીયો બહાર આવ્યા પછી અનેક સવાલો ઊભા થાય છે. શું સાચી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ પાર્ટી યોજાઈ હતી? જો નહીં તો આ પછી બોટલ ત્યાં પહોંચી કેવી રીતે? મંત્રીએ બોટલ કેમ છુપાવી તેવો પ્રયાસ કર્યો? તેવા ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. અને જોવા જઈએ તો દારૂની બોટલ મળવી એ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. તો સવાલ એ છે
આવા કિસ્સા વારંવાર કેમ આવી રહ્યા છે? આપનો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.